નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશને આજના મુદ્દાની વાત કરું એ પહેલાં એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ સંયુક્ત જે પ્રયાસ કર્યો તેની જબરજસ્ત અસર આવી છે તેની વાત કરી લઉં. આપ તમામ લોકો જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી રસ્તાની અંદર દુનિયાભરના ખાડા છે, આપણે હેરાન થઈ રહ્યા છીએ. શહેરી વિસ્તાર હોય કે સ્ટેટ કે નેશનલ હાઈવે કે પંચાયતના રસ્તા, અનેક ખાડા છે અને તમામને સોશિયલ મીડિયાએ, પ્રિન્ટ મીડિયાએ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ સતત એ અહેવાલ પ્રસારિત કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ અહેવાલોને સકારાત્મક રીતે લીધા છે અને ગંભીરતાથી લીધા છે. ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બેઠક બોલાવી. આ બેઠકમાં તમામે ઉચ્ચ અધિકારીઓને હાજર રાખ્યા, તમામ એ લોકોને હાજર રાખ્યા કે જે આની ઉપર મોનિટરિંગ કરવા માટે જવાબદાર છે અથવા કરી રહ્યા છે. મુખ્યમંત્રી આજે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે માર્ગો અને પુલોની રિપેરિંગ માટે પેચવર્ક કરવા એક પણ દિવસની રાહ જોવી નહીં, એક પણ દિવસ વ્યર્થ કરવો નહીં. રજાના દિવસ હોય તો પણ રિપેરિંગનું કામકાજ કરવું. સાથે એમ પણ કહ્યું છે કે કોન્ટ્રાક્ટરોની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ દરમિયાન જે નુકસાન થયું હોય, જ્યાં રિપેરિંગની જરૂર હોય ત્યાં કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ કરો, એમના વિરુદ્ધ પગલાં લો. સાથે એ પણ કહ્યું છે અધિકારીઓને કે ગુણવત્તાયુક્ત રોડ રસ્તા બને, નિર્માણ થાય તેનું ધ્યાન રાખો. મુખ્યમંત્રી આ બેઠકની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી, પીડબ્લ્યુડી એટલે કે માર્ગ મકાન, પંચાયત, નગરપાલિકાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, આ બધાના અધિકારીઓને પણ સાથે જોડ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ કમિશનરો છે એમને પણ વિડીયો કોન્ફરન્સથી જોડ્યા હતા અને તમામને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે સત્વરે આ બધાનું રિપેરિંગ કામકાજ શરૂ થાય, થોડોક પણ વિલંબ ન કરાય. અને અપેક્ષા રાખું છું મુખ્યમંત્રી આજે જે આદેશ આપ્યા છે એ પ્રકારે, કેમ કે વરસાદ રોકાયો પણ છે, ત્યારે સત્વરે કામ પૂરું થાય. રાત દિવસ કામ કરવાની જરૂરિયાત છે, કારણ કે મોટા પાયે નુકસાન થયેલું છે, મોટા પાયે રોડ તૂટ્યા છે, મોટા પાયે ખાડા પડ્યા છે, મોટા પાયે પુલિયા તૂટ્યા છે. અપેક્ષા રાખું છું આ કામ સત્વરે પૂરું થાય અને જો પૂરું થશે તો મુખ્યમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર. પણ હા, આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મેળાપીપળાની અંદર જે પેલી લાયબિલિટી પીરિયડ છે એની પેલી નોર્મ્સ હોય છે કે વચ્ચે ક્યાંય પણ ખોદકામ થયેલું હોય તો એ પીરિયડ પૂરો થાય એવું ગણાવી મારા ગુજરાત સરકારની તિજોરી ઉપર એ ખર્ચો ન નાખે તેનું પણ ધ્યાન રાખજો. અને એ જ કોન્ટ્રાક્ટરો પાસેથી એ કામ કરાવડાવજો. ભલે કોન્ટ્રાક્ટરોએ દુનિયાભરના 2 નંબરમાં અધિકારીઓને રૂપિયા ખર્ચ્યા હોય, એ અધિકારીઓ જાણે ને કોન્ટ્રાક્ટર જાણે. પેરિસ જેવા રસ્તા નથી જોતા. મારા ગુજરાતના સારા રસ્તા હતા એવા રસ્તા થઈ જવા જોઈએ. બસ. હું તો બોલીશમાં હવે આજના મુદ્દાની વાત. હું તો બોલીશનો આજે સતત 1554મો એપિસોડ અને હું તો બોલીશના 1554મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મહાકૌભાંડનો મહાપર્દાફાશ. એક કૌભાંડી જેના કારણે ગુજરાતીઓનું માથું શરમથી ઝૂકી જાય તેવું છે, તેનો પર્દાફાશ કરવો છે. અને કૌભાંડીને મહાઠગ બનાવવાની અંદર જેટલા લોકોએ મદદ કરી છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, એમના નામ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો છે. બીજો મુદ્દો છે પાણીની સાથે રમત ન રમશો. ચોમાસાની અંદર અનેક અકસ્માતો થાય છે. આપણને હરવા ફરવાના શોખ હોય છે, પણ આપણે જે પ્રકારે રિસ્ક લઈએ છીએ એના કારણે જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે. એ મુદ્દે વાત કરવી છે. અને ત્રીજો મુદ્દો છે શૌચાલયો પણ સુરક્ષિત નથી. ભારતીય જનતા પક્ષના શાસનમાં ભાજપના નેતાની દુકાન કે ગોડાઉનના આડે કોઈ સરકારી શૌચાલય આવતું હોય તો રાતોરાત તોડી નાખી દુનિયાભરના બાના બતાવવામાં આવે છે. કેવી રીતે એનો પર્દાફાશ કરવો છે. શરૂઆત કરું મહાઠગની આ માયાજાળના પર્દાફાશ કરવાથી. ગુજરાતનો કોઈ પણ દીકરો કે દીકરી રાષ્ટ્રીય લેવલે નામ કરે, છાતી ગદગદ ફૂલે, આનંદ થાય કે ના, મારા ગુજરાતનો દીકરો છે, મારા ગુજરાતની દીકરી છે, જો દેશભરમાં નામ કર્યું. એનું અખબારોમાં નામ છપાય, આનંદ થાય. પણ એ ત્યારે થાય કે એને જેન્યુન કામ કર્યું હોય તો. ફ્રોડ કર્યો હોય તો ક્યારે ના થાય. ગુજરાતનો દીકરો
દેશ લેવલના સંગઠનની અંદર સંસ્થાનો અધ્યક્ષ બને, ગર્વ થાય તમામને. પણ જ્યારે ખબર પડે કે ગડબડી કરીને મોટો થયો છે, મોટા થયા પછી ગડબડી કરે છે, ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય. આપ છેલ્લા 5-6 દિવસથી રોજ અખબારોમાં જોતા હશો મોન્ટુ પટેલ નામના એ વ્યક્તિની કરતૂત. આ મોન્ટુ પટેલ નાનો મોટો વ્યક્તિ નથી, આપણા ગુજરાતનો આ દીકરો, દેશની ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો વડો છે. આખા દેશની કે જેના અંતર્ગત 12,000 કોલેજો આવે છે. પણ આ નફ્ફટ નાલાયક ને ત્યાં સુધી પહોંચાડવા માટે આપણા જ ગુજરાતના કેટલાક નેતાઓએ નાલાયકી કરી, ફ્રોડ કર્યા, અને પડોશના દમણના પણ કેટલાક નેતાઓએ, અધિકારીઓ તેની મદદ કરી. કેમ? તો આ કેસરી કલરનો ખેસ પહેરતો હતો. આપ જોઈ લો, બીજેપીનો અમદાવાદનો એક મામૂલી નેતા કેવી રીતે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ફ્રોડ કરીને પહોંચે છે તે. અને આ જ ફ્રોડ મોન્ટુ પટેલ વિરુદ્ધ CIDએ ફરિયાદ નોંધી છે. CBI દેશની સર્વોચ્ચ જાત તપાસ એજન્સીએ FIR નોંધી છે ને, એમાં આ મહાશયનું નામ છે. અને જે હું વાત કરું છું ને, જે વાત કરું છે કે આપણો દીકરો મોટો થાય તો આપણને ગર્વ હોય, આ જો આ દીકરાની કરતૂત, એક પછી એક પેપર 8 કોલમની અંદર આ દીકરાની કરતૂતો છપાય છે. અને માત્ર ગુજરાતના જ નહીં, દેશભરના પેપરોમાં છપાય છે. ત્યારે દર્દ થાય છે. અને FIRમાં નામ જોઈએ છે ને, ત્યારે દર્દ થાય છે. દુનિયાભરના આરોપ લાગ્યા છે. કોઈ પણ પ્રકારની માળખાકીય સુવિધાઓ ન હોવા છતાંય આ મોન્ટુ પટેલ નામનો વ્યક્તિ, જે તેના રાજકીય આક્કાઓના કારણે ખોટું કરીને દેશની ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, દેશની ફાર્મસીની સૌથી વડી સંસ્થા, એનો વડો બન્યો, ખોટું કરીને, ફ્રોડ કરીને. અને ત્યારબાદ એક પછી એક ફ્રોડ શરૂ કર્યા. માળખાકીય સુવિધાઓ ના હોય તો પણ કોલેજોને મંજૂરી આપી છે, તેવો તેની ઉપર આરોપ છે. અને FIRમાં ઉલ્લેખ છે. આરોપ તો એ પણ છે કે મોન્ટુ પટેલે એક કોલેજની પરમિશન આપવા માટે 20 થી 25 લાખ રૂપિયા લીધા છે. આરોપ તો એ પણ છે કે મોન્ટુ પટેલે પ્રમુખની ચૂંટણી જીતવા રૂપિયા પણ ખર્ચ્યા છે. આરોપ FIRમાં લાગ્યા છે. મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ અને અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર CBIએ ગયા બુધવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. અને મોન્ટુ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, હું ફરીથી કહું છું. અને આ મોન્ટુ પટેલની વૈભવી જિંદગી તમે જોઈ શકો છો. કહેવાય છે કે વૈભવી ગાડી લઈને નીકળતો હતો, એને એસ્કોર્ટ કરવા માટે એક ગાડી, એક પાછળ ગાડી, ખાનગી સિક્યોરિટી રાખતા હતા આ સાહેબ, આપણા પટેલ સાહેબ, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વડા સાહેબ. અહીંયા દરોડા પડ્યા છે, FIR નોંધાઈ છે. તેના એક પછી એક કરતૂતોનો ભાંડો ફૂટી રહ્યો છે. એની એક અંગત ડાયરી પણ વાયરલ થઈ રહી છે. જો કે હું એટલે ટેલિકાસ્ટ હાલ કરવા નથી માગતો કે ડાયરી જેન્યુન છે કે નહીં, એની મને જાણકારી નથી. બાકી મારી પાસે એક નહીં આ મોન્ટુ પટેલનો આખો હિસાબ છે, આખું થોથું છે, એક પછી એક પુરાવા છે આ મોન્ટુ પટેલના કરતૂતના, જેને આપણા ગુજરાતને બદનામ કર્યું છે. એક ગુજરાતી તરીકે આપણને દુઃખ થાય છે. આ મોન્ટુ પટેલ નકલી ઇન્વર્ટ નંબર, નકલી બેકડેટ એન્ટ્રીઝ, ફાઇલોમાં હેરાફેરી પણ કરતો તેવા આરોપ પણ લાગ્યા છે. મોન્ટુ પટેલ પર તેના સાગરીતોને મોટા પદ ઉપર બેસાડવાના પણ આરોપ લાગ્યા છે. મોન્ટુ પટેલ પર આરોપ છે કે તેનો એક સાગરીત કોઈ પણ મંજૂરી વગર એના ફોલ્ડરિયાને ફાર્મસી કાઉન્સિલનો રજિસ્ટ્રાર પણ બનાવ્યો હતો. અને એ જ રીતે એના જ કહેવાથી બીજા ત્રીજા રજિસ્ટ્રારો પણ બનાવ્યા હતા. અને દુનિયાભરની ફરિયાદો નોંધાઈ હતી. ખુદ નીતિન ગડકરીએ તે સમયના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાને પણ પત્ર લખ્યો હતો. અને મેલની કોપી પણ મારી પાસે છે, પત્ર પણ છે. જો એટલું જ નહીં, આ નફ્ફટ નાલાયક બીજેપીના મેન્ડેટ પર ચૂંટણી લડવાનો તો ગુજરાતથી, પણ કેમ કે એ વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલો મુદ્દો હતો,
ત્યારે એનો મેન્ડેટ આજે જાહેર થયો હતો, એ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીંયા ચૂંટણી જીતવું તેના માટે શક્ય નહોતું. વર્ષ 2023-24ની ફાર્મસીની ચૂંટણીમાં, કાઉન્સિલની ચૂંટણીમાં મોન્ટુ પટેલ 339 મતથી હાર્યો, પણ ફાર્મસી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રહેવા માટે એક સભ્યપદ જરૂરી હતું. ગુજરાતથી હાર્યો તો આ મોન્ટુ પટેલ કોનો જબ્બો પકડી, કોનો કુર્તો પકડી દમણ પહોંચ્યો નથી જાણતો, પણ એ દમણથી નોમિનેટ થયો અને એ માટે દમણ વિસ્તારનો રહેવાસી હોવું જરૂરી હતું. ગાંધીનગરના જુંડાલનો રહેવાસી એવો મોન્ટુ પટેલ ત્યાં કેવી રીતે સભ્ય બન્યો એ પણ ચોક્કસથી સવાલ ઊભો થાય છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલે મોન્ટુ પટેલના નોમિનેશન પર અનેક સવાલ ઉઠાવી કેન્દ્ર સરકારમાં ફરિયાદો નોંધાવી છે. મોન્ટુ પટેલે જસુ ચૌધરી સહિતના 7 લોકોને ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નોમિનેટ કરાયા હતા અને જે ચૂંટાયેલા સભ્યો હતા એમને કાઉન્સિલથી બહાર કાઢ્યા હતા અને એમને આરોપ દુનિયાભરના લગાવ્યા છે, દુનિયાભરના. અને એટલે જ હવે તપાસ શરૂ થઈ છે. સાથે એ પણ કહેવાય છે કે આ મોન્ટુ પટેલે પીએચડીની ડિગ્રીમાં પણ ફરજીવાળો કર્યો હતો, એ ડિગ્રી મેળવવામાં પણ. સાથે એ પણ કહેવાય છે કે આ કરોડો રૂપિયા જે કમાયો ને એનાથી એક મોટી સંસ્થા એની અંદર લાખો કરોડો રૂપિયાનું એને દાન કર્યું છે. જો કે સંસ્થાના વડાને એબીપી અસ્મિતાના સંવાદદાતાએ પણ પૂછ્યું, એસાઇનમેન્ટે પણ પૂછ્યું, ઇનપુટ હેડ કલ્પેશ રાવલે પણ પૂછ્યું, તો એ સંગઠનના વડાનું કહેવું છે કે ના, મોન્ટુ પટેલે એમને રૂપિયા નથી આપ્યા, પણ જો એ ખોટું બોલ્યા હશે તો બાપના બોલથી કહું છું, ગુજરાતના દીકરા તરીકે કહું છું, સરદારની ભૂમિ ઉપરથી કહું છું, જો કાળું નાણું એનું એ સંગઠનમાં ગયું હશે, સંસ્થામાં ગયું હશે અને સંસ્થાનો વડો છુપાવતો હશે, ડોક્યુમેન્ટ સાથે ખુલ્લો પાડીશ, એ સંસ્થાને ખુલ્લી પાડીશ, એ સંસ્થાને ખુલ્લી પાડીશ. સરદારની ભૂમિ ઉપરથી આ કહું છું. ભૂલથી પણ આ 2 નંબરિયાના રૂપિયા લીધા હશે તો, ભૂલથી પણ લીધા હશે તો, જો કે સંસ્થાએ હાલ ના પાડી છે, પણ જો એવું નીકળ્યું ને, એ નીકળ્યું તો એ સંસ્થાનો જે વડો હોય એ પણ ચેતી જાય, એ પણ ચેતી જાય. ફાઇલ આખી છે, હું ફરીથી કહું છું. અને સીબીઆઈ જ્યારે તપાસ કરે છે ને ત્યારે બધું અતથી ઈતી નીકળશે, એ પણ ભરોસો છે. મારી સાથે ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત જોડાયા છે, બીજેપીના નેતા છે. ડૉક્ટર ગોપાલ ભૂતળા વાઇસ પ્રેસિડેન્ટ છે ભાજપના મેડિકલ સેલ નાગપુરથી. જશુભાઈ પટેલ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન ગુજરાતના પ્રમુખ છે. રાજેશભાઈ પટેલ પ્રમુખ फार्मेसी हित रक्षक समिति थी. राजेश भाई आपनी पास आए पहला गोपाल जी आपके पास से जानना चाहूँगा, हमारे इस गुजराती बंदे ने क्या क्या कांड किए हैं? ये तो आपके जैसा ही खेस पहनता था, कमल साहब वाला. सभी दर्शकों को संगभूमि से नमस्कार, वंदे मातरम. बड़े शर्म की बात है कि राष्ट्रपिता के भूमि से जो आता है डॉक्टर मोन्टू कुमार, उसने महात्मा गांधी राष्ट्रपिता को भी शर्मसार कर दिया. परंतु हमारे आपके नेता अमित भाई शाह और नरेंद्र मोदी जी ने सरदार पटेल जी का लौह पुरुष का जज्बा लेकर सीबीआई को उनके ऊपर में दौड़ा दिया. अभी जितने भी उसने कांड करे होंगे मोन्टू कुमार ने, वो सब धीरे धीरे खुलेंगे. अगर आपकी इजाजत हो तो दर्शकों को मैं बताऊंगा कि नागपुर की आदर्श इंस्टीट्यूट ऑफ फार्मेसी जो है वो कभी भी सुप्रीम कोर्ट में याचिकाकर्ता नहीं थी, और सुप्रीम कोर्ट में याचिकाकर्ता नहीं होने के बावजूद मोन्टू कुमार ने उनको बहुत बड़ी धनराशि लेके रातों रात अप्रूवल लेटर दिया. आप सोचिए कि ये मोन्टू कुमार जिसकी उम्र मात्र 28-30 साल है, वो सुप्रीम कोर्ट के ऑर्डर की हेराफेरी करता है. तो कितना बड़ा ये देशद्रोही है, कितना बड़ा ये संविधान विरोधी है. ये संविधान विरोधी को सीबीआई ने, ईडी ने, केंद्र सरकार ने बगैर किसी माफी दिए सालों साल तिहाड़ जेल में रखना चाहिए. ये मेरी मांग मैं आपके माध्यम से सीबीआई तक पहुंचाना चाहता, अमित भाई मोदी जी तक पहुंचाना चाहता, अमित भाई शाह तक पहुंचाना चाहता. वो 31/5/2022 का सुप्रीम कोर्ट का ऑर्डर मैंने आपके स्टूडियो को अभी जस्ट कुछ देर पहले मैंने व्हाट्सएप करा है, उसको आप दिखाइए. उसके अंदर स्पष्ट लिखा है कि जो सुप्रीम कोर्ट में याचिका करता है मात्र उन्हीं को अप्रूवल प्रोसेस में रखा जाए वर्ष 2022 से जी. और मोन्टू कुमार जी ने तो सुप्रीम कोर्ट के ऑर्डर को तोड़ मरोड़ के अपने हिसाब से लाखों करोड़ों की रिश्वत लेके आदर्श इंस्टीट्यूट ऑफ फार्मेसी नागपुर को मान्यता दी.
उसके बाद में इंक्वायरी कमीशन क्या बैठा और वो इंक्वायरी की रिपोर्ट 8/8/2023 को राज्य सरकार ने लिखा कि आपने घोटाला करा। उसके बावजूद डॉक्टर मोंटू कुमार मगर संविधान से डरे, बगैर मोदी जी से डरे, बगैर किसी से डरे उस आदर्श इंस्टीट्यूट ऑफ फार्मेसी की मान्यता आज तक बरकरार रखा है। आप कल्पना करिए कि नवंबर 2022 से लेकर जून 2025 तक उसकी मान्यता बरकरार रखना कितना बड़ा गुनाह है। जी। उसको किसी का डर नहीं है। वो अली बाबा उसके 40 चोर जो है उनमें से वाइस प्रेसिडेंट जो है डॉक्टर क्या नाम है उनका, जस्तू भाई चौधरी, कल मैंने उनको फोन करा, कल सच्चाई बताया, उसके बाद उनको व्हाट्सएप करा, उसके डिटेल मैंने कल आपके स्टूडियो को भेजे, आज भी भेजे। जी जस्तू भाई चौधरी वाइस प्रेसिडेंट उनके अली बाबा 40 चोर के टीम के हैं। आज उनको ईमेल भी करा, वो ईमेल मैंने आपको भेजा। जी जी परंतु किसी प्रकार की कार्रवाई उनके 40 चोर सीबीआई में बच के कभी नहीं करेंगे, क्योंकि वो उनके पार्टनर्स इन क्राइम है। जी तो सीबीआई ने और ईडी ने उनको भी अरेस्ट करना चाहिए। जितने भी उनके 40 चोर है उस सारी टीम को अरेस्ट जी। करना चाहिए, तभी ये भ्रष्टाचार खुलेगा। बिल्कुल। गोपाल जी सवाल ये है, देखिए आप अली बाबा 40 चोर बोल रहे हैं, टोड़की बोल रहे हैं, सब कुछ है, लेकिन वो भी बीजेपी का लोकल लीडर था, आप भी बीजेपी के लीडर है। गुजरात में बीजेपी का शासन है, दमन के अंदर पूरा बीजेपी का होल्ड है। काउंसिल आप जानते हैं, मैं भी जानता हूं, मैं ज्यादा पढ़ा लिखा नहीं हूं लेकिन समझता तो हूं कि काउंसिल के चेयरमैन डायरेक्टर सब कैसे बनते हैं, जो भी मेंबर्स कैसे बनते हैं और पॉलिटिकल विंग का कितना इन्फ्लुएंस होता है। कौन था इस फ्रॉड के पीछे जिसने उसको इतनी बड़ी काउंसिल का मुखिया बनाया? उसको फ्रॉड करने का लाइसेंस किसने दिया? ये देखिए, ये तो बड़ा मतलब एक गहन इन्वेस्टिगेशन का विषय है और सीबीआई को जब अभी फ्रीडम अमित भाई शाह और मोदी जी ने दिया है, वो सीबीआई वो केंद्र का या राज्य का, महाराष्ट्र राज्य का कोई आमदार हो, खासदार हो, जी। केंद्र का कोई मंत्री हो और गुजरात राज्य का कोई मंत्री हो, बीजेपी का भी क्यों ना हो, उसको नहीं, होगा सीबीआई घर तो देखिए, पकड़ेगी। होगा तो बीजेपी का ही होगा, कांग्रेस तो दूर दूर तक है नहीं कहीं पर गुजरात में। तो साथ में कांग्रेस भी पूरी तरह साथ में। तो उसका मतलब हुआ कि आपकी पार्टी के लोग यही खेल करते रहे। नहीं, वही हमारे हुआ ना, पार्टी में- वही हुआ। हमारे देखिए पॉलिटिकल इन्फ्लुएंस के बिना कुछ नहीं होता, आप भी जानते हैं, मैं भी जानता हूं। बिल्कुल सहमत तो हूं उसका मैं। मतलब आपकी पार्टी का कोई ना कोई है जो बड़ा बंदा है और उसका एक फोल्डर है और फोल्डर को आगे किया है। करेक्ट। तो अभी मोदी जी और अमित शाह ने जब फ्रीडम दिया, सीबीआई ने एफआईआर रजिस्टर किया, तो उसके भी गले तक तो ये मोदी जी का फंडा पहुंचेगा, अमित भाई शाह का फंडा पहुंचेगा। मोदी जी की जो पॉलिसी है जी। उसका जीरो टॉलरेंस अबाउट करप्शन, उसका सम्मान गुजरात के मुख्यमंत्री महोदय भी करेंगे, गुजरात के मंत्रिमंडल के लोग भी करेंगे, ऐसा उम्मीद करते हैं। जो नहीं करेगा उसको मोदी जी और अमित भाई शाह ने और भाजपा के शीर्ष नेतृत्व ने छोड़ना नहीं चाहिए। ये मेरी मांग है, एक कार्यकर्ता की मांग है। क्योंकि आपकी हम मांग है, किसको- आपको भरोसा है, आपकी भरोसा मांग है, आपको होगा। भरोसा है। मांग भी है और भरोसा भी है, नहीं, मांग भी है, भरोसा भी है। देखिए भरोसा होता तो आपकी वो आप जो कॉलेज बन रहे बता रहे हैं, आप फुल स्क्रीन मेरी टीम को बोलूंगा, मैं मेरे पास वो डॉक्यूमेंट है, तब तक मैं डॉक्यूमेंट दिखाना चाहूंगा, फुल स्क्रीन गेस्ट को दिखाया जाए। आप बने रहिए, मैं वो डॉक्यूमेंट लेके आता हूं जो नितिन गडकरी जी ने खत लिखा था। जी भाई साहब, ये मेरे पास जो डॉक्यूमेंट है उसमें नितिन गडकरी जी ने डॉक्यूमेंट लिखे थे उसमें। मेरे ठीक है, मेरे आदमी पे लिखे थे उन्होंने। ठीक है ना। तो भी ये सब कुछ चलता रहा तो कैसे भरोसा आपको, मुझे बताइए कैसे भरोसा है? सुनिए मेरी बात को। और ये तो सुनिए ना, ऐसा तो कैसा है, उसके पास कोई यान बयान है, उड़ गए यहां से, अभी भी अंडरग्राउंड आप बता रहे हैं। सीबीआई मानता हूं, एजेंसी का सम्मान करता हूं, मेरे देश की सबसे बड़ी एजेंसी है, एजेंसी इस बंदे को नहीं पकड़ सकती है। हाँ, सीबीआई ने तो अभी तक उनके धर्म पत्नी को, उनके जो अलीबाबा 40 चोर टीम के जो उपाध्यक्ष है, एग्जीक्यूटिव मेंबर है, उनको कम से कम अभी तक अरेस्ट करना था। तो क्या हुआ लेकिन सर? अब ऐसा है कि उसी के लिए तो लोकतंत्र के चौथे प्रहरी के रूप में मीडिया का रोल है ना जी। लोकतंत्र के चौथे प्रहरी के रूप में मीडिया, जो आप इतना मैटर आज चला रहे हो, आज जी। हमारे जैसे लोगों को सुन रहे हैं और हमारी बात देश तक पहुंचा रहे हैं। जी, जी। ये मैं उम्मीद करता हूं कि हमारी बात मोदी जी और अमित भाई शाह तक भी पहुंचेगी, बिल्कुल। केंद्रीय शीर्ष नेतृत्व तक पहुंचेगी, सीबीआई तक पहुंचेगी, बुतरा ईडी जी। तक पहुंचेगी और रातों रात वो कार्रवाई करेंगे। बिल्कुल। बुतरा जी, आपका बहुत बहुत शुक्रिया। आपको चिंता होगी कि आप भी उसी पार्टी के नेता है और उसी पार्टी का वो बंदा है,
उसी पार्टी का शासन है और इतना बड़ा फ्रॉड हुआ है तो नाम खराब होने की भी आपको चिंता होगी। मुझे सिर्फ चिंता और दुख इस बात का है कि वो सरदार की भूमिका है, वो गुजरात का लड़का है और सरदार के पीछे जो पटेल लगता है ना वही सरनेम इस फ्रॉड के पीछे लगती है ना, उसके लिए ज्यादा दर्द होता है, उसके लिए दर्द होता है। और मैं फिर से बोलता हूं, हो सकता है आप पार्टी के दबाव में छोड़ोगे, नहीं सुनिए तो सही, हो सकता है, लेकिन मेरी गारंटी आप मुकर जाओगे ना तो आपके नाम के साथ दिखाऊंगा कि ये बोलते थे मुकर गए, लेकिन मैं नहीं छोड़ूंगा, लिख के रखना। और आप नाम नहीं बता रहे हैं ना, मेरे पास भी नाम है, आपके पास भी नाम है, उसके गॉडफादर का नाम आपके पास भी है, मेरे पास भी है, सीआईडी सीबीआई के पास भी होगा। उसको पैदा करने वाला आपको वादा है, उसके सुनिए ना, उसके पैदा करने वाले का नाम आपके पास भी है, मेरे पास भी है, सीबीआई के पास भी होगा। और आशा करता हूं उसको पैदा करने वाला भी अंदर जाए। बहुत शुक्रिया हमारी साथ है। आमीन आमीन। आपकी दुआएं कबूल हो जाए। मेरी दुआएं, मेरा संकल्प सक्सेस होगा। संकल्प होगी। खैर, जय श्री राम। जी जय श्री राम। राजेश भाई हमारी साथी जो है, राजेश भाई જો રોનક પટેલ, રાજેશ પટેલ, મોન્ટુ પટેલ, આ બધું છે શું? આ તો આને તો નામ બગાડ્યું, પટેલ આ તો નામ બગાડ્યું। આવું ક્યારે વિચાર્યું હતું તમે? સાહેબ એવું એક ગુજરાતનો દીકરો આવું કરે? પટેલને કોઈ પણ એવું છે કે જે જી જી રાજેશભાઈ। રોનકભાઈ નમસ્તે। જી જી નમસ્તે રાજેશ। જે ખરેખર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે બનાવવામાં આવ્યું હતું, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે બનાવવામાં આવ્યું હતું, જે બોડી, એ બોડી ખરેખર ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ નથી। જે 3 વર્ષથી જે ભ્રષ્ટાચાર જે ચાલુ થયો, જે મોન્ટુ પટેલ અધ્યક્ષ તરીકે આવ્યા પછી, કે ખરેખર આ જે બોડીની જે પરિસ્થિતિ હતી કે ખરેખર બોડી એના માટે બનાવી હતી કે ભાઈ વિદ્યાર્થીના હિત માટે થાય, પ્રોફેસરોના હિત માટે થાય અને કોલેજ સારી ક્વોલિટીથી કોલેજો ચાલે, એના માટે આ ખરેખર પીસીઆઈનું એક સ્થાપના થઈ હતી। તમે અત્યારે મોન્ટુ પટેલના તમે જુઓ તો કોઈ પણ ઇન્ડિયાના કોઈ પણ રાજ્યમાં તમે જઈને મોન્ટુ પટેલનું નામ દો એટલે તમને કહે પહેલાં પીસીઆઈના ચેરમેન મોન્ટુભાઈ પટેલ। ખરેખર આ ભ્રષ્ટાચાર એટલો બધો કરપ્શન કે પૈસા સિવાય બીજું કાંઈ વાત જ નથી। કોઈને મંજૂરી લેવી હોય, પરમિશન લેવી હોય તો મોન્ટુભાઈનું નામ આવી જ જાય। પણ મોન્ટુ પટેલ એવું તો કેવું લાયસન્સ લઈને ફરતો હતો? મોન્ટુ પટેલ એવું એનું એક સેટિંગ કરેલું હતું કે જે મેમ્બરો હોય, પીસીઆઈના જેટલા મેમ્બરો હોય, સાહેબ કોલેજોમાં તમે આ ખરેખર જે કોલેજો ચાલે છે વિદ્યાર્થીઓને જે ક્વોલિટી માટે, એ પણ કોલેજોમાં કાંઈ વ્યવસ્થા ના હોય ને એ કોલેજને મંજૂરી આપી દે તો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું, વિદ્યાર્થીને ગવર્મેન્ટ પબ્લિકનું શું થાય? કે જે ફાર્મસી બહાર નીકળે, બી ફાર્મ થઈને વિદ્યાર્થી નીકળે તો ફેક્ટરી કઈ રીતે ચલાવવાના? અચ્છા જુઓ, સીબીઆઈ અને જે આપણા અધ્યક્ષ જે છે એ જે ભણેલા છે એમને પૂછો। જી જી બોલો આપ। ફાર્મસી જે તમારા મોન્ટુભાઈ અધ્યક્ષ તરીકે જે ફાર્મસી અને એમફાર્મ ને પીએચડી કરી એમની ડિગ્રીની તપાસ તમે કરાવો ને સાહેબ, એ કેટલું ભણેલો છે। ખરેખર પીસીઆઈના નોર્મ્સ એવા છે કે ખરેખર પીસીઆઈમાં સારા મેમ્બર અને સારા શિક્ષકો અને પ્રિન્સિપાલ જ એના ખરેખર પીસીઆઈના અધ્યક્ષ બની શકે। હજુ તો એ એમફાર્મ ને પીએચડી કરે 3 વર્ષ પછી નથી થયા, 3 વર્ષમાં તો એ અધ્યક્ષ બની ગયો। એ કઈ રીતે બને તમે તપાસ કરાવો। સીબીઆઈ કરશે ને મોટા ભાઈ, રાજેશભાઈ, સીબીઆઈ કરશે ને તો તપાસ। તમને ભરોસો તો સીબીઆઈ ફરિયાદ દાખલ સાહેબ તમે સીબીઆઈની સાહેબ સીબીઆઈની ફરિયાદમાં તમે જુઓ તો કશું જ નથી। 420 ખાલી ફરિયાદ છે। ખરેખર એને કેટલું કર્યું હોય 3 વર્ષમાં જે કર્યું તમે જુઓ ને, 2021ની જે પરિસ્થિતિ પીસીઆઈની કરી નાખી એ તમે જુઓ તો તમને ખબર પડે કે ટોટલ કોલેજવાળા તાહીમ થઈ ગયેલા છે કોલેજોવાળા। જી જશુભાઈ આપ જોડાયેલા રહેજો, માફ કરજો રાજેશભાઈ આપ જોડાયેલા રહેજો। બીજા એક પટેલ રાહ જોઈ રહ્યા છે મોન્ટુ પટેલ વિશે બોલવા માટે। પટેલ સાહેબ, જસુભાઈ સાહેબ, અદ્ભુત નમૂનો લઈ આવ્યા તમે। આ છે કોણ મોન્ટુ પટેલ? સમજાવો તો ખરા। આટલા બધા પહોંચી કઈ રીતે ગયો? આટલું મોટું સ્થાન મેળવી આવ્યો? રોનકભાઈ, પહેલાં તો તમને, તમારી આખી ટીમને, એબીપી અસ્મિતાને હું ધન્યવાદ આપું। આજે 1554મો તમારો સતત હું તો બોલીશ જે છે, જેની અંદર આપ જ્યારે દેશની અંદર સૌથી મોટો સળગતો પ્રશ્ન છે કે જે શિક્ષણ પ્રથા ઉપર જે મોટામાં મોટી જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે,
એ ખરેખર 2022માં થવાની જરૂર હતી. ફરિયાદો તો ક્યારની હતી. એકચ્યુઅલમાં ભૂલ મારી છે વ્યક્તિ ઓળખવામાં. હું એક કેમિસ્ટ એસોસિએશનમાં છેલ્લા 22 વર્ષથી છું. ઓલ ઇન્ડિયાના દરેક એસોસિએશન સાથે એક અલગ સંબંધો મેં ધરાયેલા છે અને મારી ઓળખાણનો લાભ એણે બહુ મોટી રીતે લીધો અને મને એટલો બધો ખોટો, કારણ કે આજે જ્યારે ઇલેક્શન લડવાનું હતું ત્યારે એબીવીપીના અધ્યક્ષ જે તે વખતના છગનભાઈ પટેલ અને આરએસએસના સિનિયર મેમ્બર જે જીટીયુના ચેરમેન હતા નવીનભાઈ શેઠ, મેં આ બંનેને કીધું કે સિનિયોરિટી મુજબ તમે ઇલેક્શન લડો, કારણ કે 70-72 વર્ષથી એક ઈસી મેમ્બર તરીકે પણ ફાર્મસી કાઉન્સિલમાં કોઈ જીતી નહોતું આવ્યું. સાઉથનો એટલો દબદબો હતો અને આની અંદર મારા જે સંબંધો હતા એનો ઉપયોગ કરવાનો હતો. જ્યાં આગળ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર પણ ઇલેક્શન હારી ગયેલા હતા અને એવી જગ્યાએ જ્યારે લડવાનું હતું ત્યારે આ બંને જણાએ મોન્ટુ પટેલને આગળ કર્યો ઈસીમાં લડવા માટે. અને એક ઈસી બનાવ્યા પછી જ્યારે બી સુરેશની ઉપર પ્રેશર કરપ્શનનું લાવી અને મોન્ટુ પટેલે એટલા બધા ધમાલ કરીને એને રાજીનામું અપાવડાયું અને ઇલેક્શન આવ્યું ત્યારે પણ મેં કીધું કે સિનિયોરિટી મુજબ નવીનભાઈ તમે અથવા છગનભાઈ આ ઇલેક્શન લડો, કે શિક્ષણ જગત માટે જે અત્યાર સુધી ફાર્મસીની વેલ્યુ નથી તો ફાર્મસીની વેલ્યુ વધે. પણ આ માણસે એટલું ખરાબ રાજકારણ રમ્યું કે બધાને અંધારામાં રાખી ઇલેક્શનના આગલા દિવસે જ જાહેરાત કરી કે હું લડવાનો છું અને મને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. કોઈ મેન્ડેટ હતો નહીં. નવીનભાઈ એમ સમજતા હતા કે આ છોકરાને મેં જ મોટો કર્યો છે. છગનભાઈ એમ સમજતા હતા હું કહીશ એમ કરીશ. મેં 2-3 વાર કીધેલું કે આ માણસ કોઈનો નથી. મેં કીધું આ જન્મ જુઠ્ઠો છે, જન્મ્યો હશે તારે ખોટું રડ્યો હશે. પણ એ ના માન્યા. રાત્રે 2 વાગે સમાધાન માટે મારા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ રજિસ્ટ્રેશનના પ્રમુખ જગન્નાથ શિંદે જે ફાર્મસી કાઉન્સિલમાં મહારાષ્ટ્ર ફાર્મસી કાઉન્સિલમાં ખૂબ આગળ પડતું પોસ્ટ છે એમનું લોકો માન રાખે એમ કરીને સમાધાન માટે, પણ આ એ વખતે એટલો છૂ થઈ ગયો કે ઇલેક્શનના ટાઈમે જ હાજર થયો અને ઇલેક્શન થયું. તે વખતે બી મેં નવીનભાઈને કીધું કે સમાધાન કરી લો. એણે આવા પેતરા રચ્યા છે, રિસોર્ટોમાં રાખ્યા છે, લોકોને ગિફ્ટો આપી છે, એની વાઈફે આવું મેનેજ કરેલું છે અને બહુ મોટી દારૂની પાર્ટીઓ આપી અને આ બધાને પોતાની સાથે રાખેલા. જેમાં ઝારખંડ વાળો હતો, પંજાબ વાળો હતો, જમ્મુ કાશ્મીર વાળા હતા. આ બધા લોકોને એણે ખૂબ મોટી રકમ પણ એ વખતે આપી હશે. આ બધી જ વસ્તુઓમાં આ અંધારામાં રહ્યા અને ઇલેક્શન થયું. 43 અને 25 વોટ 68 વોટમાંથી આ થયું. મેં ઇલેક્શન ચાલુ થાય એના 3 કલાક પહેલાં મેં લખીને આપી દીધેલું. એ વખતે જસુ ચૌધરી જે હતો, જે ભૂતકાળમાં આપણા ગૃહમંત્રી હતા, એમનો સંગઠન અને પર્સનલ પોતાનો પીએસ હતો એટલે સંગઠનમાં એના સારા સંબંધો હતા. જસુ ચૌધરીને એક વખત મોન્ટુ પટેલનો ભાગીદાર હતો. એના ભાગીદારીમાં નુકસાન થયું એટલે એને રજિસ્ટ્રાર બનાવી દીધો. રજિસ્ટ્રાર બનાવ્યા પછી જ્યારે આ ઇલેક્શનની અંદર ખોટું કર્યું લોકલ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં, ત્યારે પણ મેં એને સમજાવ્યો કે તું ઉપર જ્યારે બેઠો છું ત્યારે અહીંયા આપણી ટીમને કોઈને બેસાડી અને આગળ વધ. પણ એ ભાજપમાંથી મેન્ડેટ લઈ આવ્યો. એબીવીપીની એક તાકાત હતી કે પ્રધાનમંત્રી ઓફિસમાંથી એ મેન્ડેટ કેન્સલ થયો એટલે મંત્રીઓના પણ ઈગો હટ થયા અને આ 11 જણનું નોમિનેશન રાતોરાત લઈ આવ્યું. જે તમારી કદાચ ભૂલ થઈ, 439 મતે હાર્યો નથી. 50 થી 52,000 વોટમાંથી એને 439 મત જ મળ્યા હતા. જી. અને એ ઇલેક્શનની અંદર એને એટલી બધી ધમકીઓને આપેલી હતી પણ કાંઈ થયું નહીં. અને ઇલેક્શનની અંદર આ પેનલ એબીવીપી અને કેમિસ્ટ એસોસિએશનની પેનલ હતી, એ જીતી, સારી રીતે કામ બી કર્યું, બહુ સરસ ફાર્માસિસ્ટની વેલ્યુ બી વધી. પણ છેલ્લે કયા માર્ગેથી એ 11 જણનું નોમિનેશન કરી લાવ્યો. અમે આરોગ્ય મંત્રીને આ બાબતે જાણ કરી, એ કે ઉપરથી આવ્યું છે. આ બધામાં કોઈ જવાબ આપવા તૈયાર નહીં. અને જે ચૂંટાયેલા હતા, પહેલી વાર કદાચ હિન્દુસ્તાનમાં પહેલી વાર બન્યું હશે કે ચૂંટાયેલા જે 6 ઉમેદવાર હતા એ ઘેર આવ્યા અને પેલા લોકો એના મળતિયા જે હતા એને બેસાડી દીધા. જસુ ચૌધરીની જેની પણ કાર્યવાહી ચાલતી હતી. જસુભાઈ, સમયનો અભાવ છે એટલે બહુ હા, એક જ મિનિટ લઈશ સાહેબ, એક જ મિનિટ. જસુ ચૌધરી જે અહીંયા એની ઉપર ઇન્કવાયરી ચાલતી હતી, એના વાઇસ પ્રેસિડેન્ટ જ્યાં એવલે પ્રમોદ એવલે જે નાગપુરના સિનિયર માણસ છે એના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બેસાડી દીધો. પણ આ બધામાં દુઃખ થાય છે. પણ મને એટલો વિશ્વાસ છે કે જે રીતે આપણા ગુજરાતી બે બાહોશ નરેન્દ્રભાઈ અને અમિત શાહની જે 0 ટોલરન્સ પોલિસી છે એમાં આ માણસ ક્યાંય છટકશે નહીં. હમણાં 1-2 દિવસ પહેલા પણ આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ પણ સરપંચોની મીટિંગની અંદર જાહેરમાં કીધું છે કે પૈસાના મહત્વ ના આપતા. જસુભાઈ, એટલે ક્યાંક ને ક્યાંક બિલકુલ. જસુભાઈ, એક છેલ્લી ટૂંકમાં વાત જાણવી હતી. આ મુદ્દો લાંબો, ચાલો બહુ બધી ચર્ચાઓ આપણે મળતા રહીશું.
ટૂંકમાં જણાવો, હા. આપણે તો ગુજરાતી છીએ, આપણો આ ગુજરાતી ચોક્કસ. બંકો, આ ભ્રષ્ટ નફટ નાલાયક માલ કેટલો કમાયો છે? માલ તો જે આંકડા આવે છે એનાથી કદાચ વધારે હશે, મને એવું લાગે છે. પણ મારે કેટલા આંકડા? એના જયારે એના ફાધર મારી સાથે આયા, જી, એના જી. ફાધરને જયારે મા બેન મારા ફાધરને જયારે એના ફાધરને જયારે ગાળાગાળી કરી એટલે મેં એને ગેટ આઉટ કર્યું કે જેને દિવસે આપણને આ દિવસ બતાયા જી, છે જી. એની સાથે તું આવો વ્યવહાર. એના ફાધરે તો બધા બહુ આંકડા આપ્યા હતા. બિલકુલ. અને જે રીતે જસુ ચૌધરીએ ને એ લોકોએ જે ફોરેનમાં ફંડ મોકલ્યું છે, કારણ કે IELTS નું જે ઇન્કવાયરી થઈ ને એમાં આ લોકો બધા ફોરેન ભાગી જવાના હતા. જી જી જી. એટલે જસુ ચૌધરીનો ભાઈ ને ભાભી તો અત્યારે ભાગી જ ગયા તો છે. પણ કેટલા કમાયા છે? કરોડ, 2 જસુ કરોડ, 10 ચૌધરીને બી કરોડ? અહીંયા વૈષ્ણવ દેવી એક ફ્લેટ અપાઈ દીધો છે, એની વાઈફ ને ટ્રાન્સફર અપાઈ. કરોડ, 2 કરોડ, 10 કરોડ? ઓછામાં ઓછા કોણ આ ભાઈ કેટલા મોન્ટુ? કમાયા? હા? મારી કોણ હું કબ ના, તમે હું? કશું નહીં, તમે સાહેબ દુકાનદાર મારા છો. ખિસ્સામાંથી અરે, તમારી મારા વાત એની નહીં પાસે કરતો. પૈસા લેવાના છે. મોન્ટુ કેટલા કમાયો? હા, તો પૂછું હું તો તમને. મારા માટે તો આખા ઇન્ડિયામાં અરે, કોઈ પૂછશો મોન્ટુ, અરે, મોન્ટુ તો મેં કેટલા તો કમાયો? નુકસાન કર્યું છે. અરે મોટા ભાઈ, મોન્ટુ અરે કેટલા હું તો કમાયો? ભગવાનનો આભાર માનું છું. સાંભળો તો ખરા, હું તો મોન્ટુ. ભગવાનનો આભાર માનું છું કે અરે, 2 મોટા વર્ષથી ભાઈ. મારાથી એ દૂર થયો. આ કેટલા કમાયો મોન્ટુ? નહીંતર આજે હું બદનામ થતો હોત. અરે મોન્ટુ કેટલા કમાયો? મોન્ટુ મોર દેન આજે આંકડા છે ને 4-5 હજાર કરોડ થી ઓછા નથી સાહેબ. ખેર જસુભાઈ, આપનો જે રીતે એને ઉત્તર પ્રદેશમાં અને અમદાવાદમાં ને સમયનો બધે જે અભાવ છે. ફરતે જગ્યાઓ જી, લીધી જે બિલકુલ, મુજબ. સમયનો અભાવ છે. શ્રદ્ધાબેન, હા. જો આ જ પ્રકારની સિસ્ટમ હોય અને તમારો પક્ષ આવા લોકોને જો પ્રમોટ કરતી હોય તો લોકોને શ્રદ્ધા ટકા કેવી રીતે, મને સમજાવો. રોનક FIR દાખલ થઈ, CBI કાર્યવાહી કરી, કરશે, બરાબર, આ બધું બરાબર, પણ એ પહેલાનું બધું શું, કોણ લઈ ગયું એના અહીંયા સુધી? રોનકભાઈ, જ્યારે તમે આ ડિબેટ રાખી છે ત્યારે તમામ પેનલિસ્ટ કાં તો ભાજપના પ્રવક્તા છે, કાં તો ભાજપ પ્રેરિત છે અને સમર્થિત જ છે 100% અને બધાનો એક મત એક જ છે કે ઝીરો ટોલરન્સની નીતિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો, ટોપી લઈ લો, પદાધિકારી બની જાઓ, ચૂંટાયેલા નેતા કે મંત્રી પણ બની જાઓ, પરંતુ તો જો તમે ભ્રષ્ટાચાર કરશો તો મોદીજીની એકદમ ઝીરો ટોલરન્સ નીતિ છે. આ જે CBIની કાર્યવાહી છે એ અમારી સરકારને વ્યાપક પ્રમાણમાં મોન્ટુ પટેલની ફરિયાદ મળ્યા પછી એમણે કરી છે અને હું આપને આશ્વસ્ત કરું છું કે CBIની કાર્યવાહીની તપાસની અંદર જે બી કંઈ સત્ય સામે આવશે અને એ પછી કાયદાકીય રીતે જે પણ પગલાં સખતમાં સખત લેવામાં થશે એ આ ભાઈ ઉપર લેવામાં આવશે. તપાસ થઈ રહી છે અને નિષ્પક્ષ તપાસ થઈ રહી છે. ક્યાંય પણ એવું કરવામાં નથી થયું કે ભાઈ આ માણસ ભૂતકાળમાં ABP સાથે સંકળાયેલો છે કે અમારો યુવા મોરચાનો કાર્યકર્તા છે અને હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો બની ગયો છે અને એ પણ ગુજરાત ગૃહરાજ્ય છે આપણા જે બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આખા વિશ્વમાં નામ કર્યું છે, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે ભારતભરની અંદર આટલું કામ કર્યું છે, પણ આપણે ક્યાંય પણ નમતું જોખ્યું નથી. આ બધા માટે ક્લિયર છે. શ્રદ્ધા રાજપૂતને પણ અહીંયા પાર્ટી મોકલે છે, પણ ભ્રષ્ટાચાર કરવાનો પરવાનો કે લાયસન્સ પાર્ટીને મને આપ્યો છે, ના કોઈ કાર્યકર્તાને આપ્યો છે. આ શિસ્તબદ્ધ પાર્ટી છે. હું આપના માધ્યમથી એ કહું છું કે આજે તમામ પેનલિસ્ટ ભાજપ સમર્પિત હોવા છતાં બધાનો એક સુરમાં એક જ અવાજ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સ નીતિ ભ્રષ્ટાચાર પ્રત્યેની છે. જો આ વ્યક્તિના અંગર બધા આરોપો પુરવાર થશે તો આના ઉપર પણ એવી જ કાર્યવાહી કરવામાં આવશે. અને જે વિપક્ષ કહી રહ્યું છે તો CBI અને EDના દરોડા ન ફક્ત એ લોકોના ત્યાં પણ જો પક્ષ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિની બી ફરિયાદ મળશે તો ત્યાં પણ પડતા હોય છે. જો એ હકીકત છે કે CBIએ કાર્યવાહી શરૂ કરી છે, FIR નહોતી, આ બધું હકીકત છે અને સ્વાભાવિક રીતે જ કેન્દ્ર સરકારની ગ્રીન સિગ્નલ હશે જ આના વિરુદ્ધ કાર્યવાહી કરવાની. આવકારદાયક વસ્તુ છે, એમાં કોઈ ડાઉટ નથી, જરાય ડાઉટ નથી. પણ સવાલ એ છે, શ્રદ્ધાબેન, નાની એમથી પોસ્ટ લેવી હોય ને તો કોઈનો કુર્તો પકડવો પડે. આ તમે જાણો છો રાજનીતિમાં. તો આ તો આખા દેશનો કેટલી 10-12 હજાર સંસ્થાઓને પરમિશન આપવાનો વડો બન્યો, તો કોઈ તો હશે ને તમારા પક્ષનો ત્યાં સુધી લઈ જવા. જે લોકોના જેટલા લોકોના કુર્તા પકડ્યા હશે ને રોનકભાઈ, આપના માધ્યમથી કહું છું, પ્રધાનમંત્રી એ બધા કુર્તાવાળાને બી બેસાડી દેશે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણું છું. જેણા આને કુર્તા બી પકડ્યા હશે ને કાર્યકર્તા તરીકે કહું છું, જેટલું મેં સંગઠનમાં કામ કર્યું છે ને મારા પ્રધાનમંત્રીને એઝ એ કયા લેવલનું બેકિંગ હોય તો આટલા સુધી કોઈ પહોંચી પણ લેવલનું બેકિંગ હશે તોય ને પણ એમ. રોનકભાઈ, હું તમને 100% ગેરંટી સાથે કહું છું, કોઈ પણ લેવલનું બેકિંગ હશે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવી 56ની છાતીવાળા હશે કે પક્ષનો કોઈ પણ મોટામાં મોટા નેતાનો જો આને કુર્તો પકડ્યો હશે ને, તો એ પણ ઘરે જશે.
તો તો જિલ્લા એ પણ પ્રમુખ ઘરે હોય, જશે. શહેર પ્રમુખ હોય, બહુ ઉપર જે પણ સુધી હોય, લેવલ હશે, હું તો કોઈ કહું છું, મંત્રી હોય, બહુ સંત્રી હોય, કોણ લઈ મોટું જાય? લેવલ બી હશે તો બી કોઈ મને ફરક સમજાવ, નથી કોણ લઈ પડતો. જાય? કહો તો ખરા, આપણને ખબર નહીં મને પડતી. જો આ તપાસનો વિષય છે, પણ હું તમને આશ્વસ્ત કરું છું કે જે પ્રમાણે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી, જી. તત્કાલીન મુખ્યમંત્રી પણ રહ્યા હતા ગુજરાતના, ને જે પ્રમાણે એમનું જી, જે સાહેબ. જીવન છે એમાં એ બિલકુલ સત્ય છે કે તમને કોઈ પરવાનો આપી દેવામાં નથી આવતો, લાયસન્સ આપી દેવામાં નથી આવતો. આની સાથે કોઈ મોટી માછલી, નાની માછલી, કોઈ મોટું મગરમચ્છ જે પણ સંકળાયેલું હશે ને એ પણ એના બી કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે, કે ઘર ભેગું કરવાનું થશે ને, તો મને ખબર છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી દેશે. બિલકુલ, મને પણ ભરોસો છે કે આ મોન્ટુ પટેલના પાપનો ઘડો છલકાઈ ચૂક્યો છે. આજે નહીં તો કાલે મોન્ટુ પટેલ અંદર હશે, એ પાક્કું છે, અને તો જ કાર્યવાહી થાય. પણ અપેક્ષા રાખું, વિનંતી પણ કરું મારા દેશની આ સર્વોચ્ચ એજન્સીને કે આ મોન્ટુ પટેલનો હાથ પકડીને એને અહીં સુધી ફ્રોડ કરવા સુધી પહોંચાડવાવાળા વ્યક્તિની પણ કમસે કમ તપાસ તો થાય કે કોણ હતો આ મોન્ટુ પટેલને આટલી ફોકાફુદ્દી કરવાનું લાયસન્સ આપવાવાળો, કેવી રીતે એ બન્યો દમણની અંદર, કેવી રીતે ગુજરાતથી દમણ પહોંચ્યો, કોનું ષડયંત્ર ગુજરાતનો વડો બનાવવાનું, આ બધી તપાસ થવી જરૂરી છે. કારણ કે આ મહત્ત્વની જગ્યા છે, આ મહત્ત્વની જગ્યા છે. આવી જે કાર્યવાહી મેડિકલ કોલેજની પરમિશનમાં પણ થઈ છે. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, એ જે 36 લોકો વિરુદ્ધ FIR નોંધાઈ છે એની અંદર કલોલની મેડિકલ કોલેજ અને એમાં પણ એક સ્વામી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે, એ પણ એના આરોપી છે. સમજી લો તમે, આવા ષડયંત્રો કરે છે ને એટલે જ દર્દ થાય છે. સરદાર પટેલની આ ભૂમિ ઉપર પેદા થઈ આ પ્રકારના ફ્રોડ કરવાવાળા હોય છે ને એટલે માથું શરમથી ઝૂકી જાય છે. અને છેલ્લે યાદ કરાવું, જેને પણ આ ફ્રોડ પાસેથી કોઈ પણ સંસ્થા માટે રૂપિયા લીધા હશે ને તો ચેતી જાય, ચેતી જાય. કારણ કે કોઈ પણ સારી સંસ્થા આવા લૂંટારાઓના રૂપિયા ન ચાલવી જોઈએ. જ્યારે પણ ડોક્યુમેન્ટ મળ્યા ને એ સંસ્થાનું નામ પહેલું હું ચલાવીશ.